કયો ટોપિક ડિસ્કશન કરે તો હાઉ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ બેઝિકલી. તો કેવી રીતના આગળ વધવાનું છે હું આપણે અગાઉ બી ડિસ્કશન કરેલું છે, પણ તેમ છતાં હું કહી દઉં કે યસ, ફર્સ્ટ લેક્ચરમાં જો કે આપણે જોયું કે હાઉ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ. તો હું સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ રિપ્રેઝેન્ટેટિવ બતાવી દઉં છું. સપોઝ ધીસ ઇઝ યસ. Okay, this is central nervous system. Yes, cerebral hemisphere. This is brainstem. Brainstem in the yes midbrain, pons and medulla, and then after spinal cord, right? તો યસ, ઇનિશિયલી આપણે શું જોયું કે હાઉ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ. તો યસ, ઓટોનોમિક નર્વસ સિસ્ટમના આપણે 3 પાર્ટ છે એ જોયા હતા. 3 પાર્ટમાં ડિવાઇડેડ છે: સિમ્પેથેટિક, પેરાસિમ્પેથેટિક એન્ડ એન્ટ્રિક, રાઈટ? તો આપણે ડોમિનેટલી કેટેગરી પી ની અંદર જે ફોકસ કરવાના છે દેટ ઇઝ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાઈટ? તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું કે કેવી રીતના સેન્ટ્રલ હેડ કમાન્ડ સેન્ટર છે, સેન્ટ્રલ ઓટોનોમિક સેન્ટર છે, અદરવાઇઝ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે, અદરવાઇઝ ઓટોનોમિક નર્વસ સિસ્ટમને રેગ્યુલેટ કરતી સિસ્ટમ સેન્ટર છે એ એક્ટિવેટ થાય છે. કેવી રીતના એ યસ સિમ્પેથેટિક આઉટફ્લો આપે છે કે યસ ડિસેન્ડિંગ ફાઇબર થ્રુ યસ સ્પાઇનલ કોર્ડ માં ન્યુરોન સ્ટિમ્યુલેટ થાય છે. અને સ્પેસિફિકલી વાત કરીએ તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ યસ યુ કેન સે કયો પોર્શન? યસ, વેરી ગુડ. તો સપોઝ ધીસ ઇઝ ક્રેનિયમ, ધેન ધીસ ઇઝ સર્વાઇકલ, ધેન ધીસ ઇઝ thoracic department, this is lumbar, this is sacrum and coccyx, right? So this is yes cervical, this is thoracic, then this is lumbar, then yes sacral, sacral and coccyx, right? तो sympathetic outflow yes ક્યાંથી ક્યાં છે? from T1 to yes from T1 to you can say L2 or L3, what right, up to T1 to you can say L2 or L3, right? તો yes જે descending polysynaptic pathway છે, right? તો suppose this is descending polysynaptic pathway છે, એ ના તો ક્રેનિયમમાં કોઈ ન્યુરોનને સ્ટિમ્યુલેટ કરે છે, ના તો યુ કેન સે સર્વાઇકલ રિજનમાં કરે છે, પણ યસ થોરેકો લંબર ડિપાર્ટમેન્ટમાં જે રહેલા યસ પ્રી ગેંગ્લિયનિક નવ ફાઈબર છે, અધરવાઇઝ શું એને કહી શકાય ન્યુરોન છે, લાઈક યસ સપોઝ યસ ધીસ ઇઝ ધ પ્રી ગેંગ્લિયનિક સિમ્પેથેટિક નવ ફાઈબર, અને એને શું કરે છે બેઝિકલી સ્ટિમ્યુલેટ કરે છે. અને પ્રી ગેંગ્લિયનિક ફાઈબર છે બેઝિકલી યસ સ્ટિમ્યુલેટ થાય છે. બેઝિકલી શું થાય છે તો આ જે ફાઈબર છે એની અંદર બહુ બધા બંડલ્સ હોય ફાઈબર્સ, રાઈટ? એક કરતાં વધારે હોય છે. તો અમુક ફાઈબર છે તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર એન્ડઅપ થાય છે, અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમમાં સિમ્પેથેટિક ગેંગ્લિયામાં રહેલા યસ યુ કેન સે પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબરને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે, પોસ્ટ ગેંગ્લિયનિક સિમ્પેથેટિક ફાઈબર. અને યસ ટાર્ગેટ ટિશ્યુ પર પોસ્ટ ગેંગ્લિયનિક યુ કેન સે નર્વ એન્ડિંગ છે તો નર્વ ફાઈબર શું રિલીઝ કરે છે? નોર એપિનેફ્રિન. સપોર્ટ ધીસ ઇઝ યુ કેન સે ટાર્ગેટ ટિશ્યુ, રાઈટ? યુ કેન સે ટાર્ગેટ ટિશ્યુ. અને ટાર્ગેટ ટિશ્યુનું ફંક્શન કેવું થશે? ઓલ્ટર થશે, રાઈટ? ડિપેન્ડ કે કેવી ના થશે. ઓકે, તો આપણે અહીંયા સુધી આપણને ખબર છે. ઓકે, પછી અગાઉ આપણે કેટેગરી સીમાં એ જોઈશું કે જે નોરએપિનેફ્રિન છે બેઝિકલી અહીંયા કયા રિસેપ્ટર છે? આ કયા નોરએપિનેફ્રિન એટલે નોરેડ્રેનર્જિક યુ કેન સે ફાઈબર છે, અને એને સેન્સિટિવ રિસેપ્ટરને આપણે કયા રિસેપ્ટર કહીએ છીએ? એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ? તો એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે નોરએપિનેફ્રિન બાઇન્ડ થશે અને ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ આપશે. અને આપણે જોઈશું ડિફરન્ટ મિકેનિઝમ, જી સ્ટિમ્યુલેટરી, જી ઇન્હિબિટરી, જીક્યુ સિસ્ટમ, રાઈટ? તો એ ડિફરન્ટ સેલ્યુલરલી સિગ્નલિંગ થ્રુ પછી સેલ મેટાબોલિઝમ ઓલ્ટર થાય છે, સેલની ઇલેક્ટ્રિકલ
પ્રોપર્ટી ઓલ્ટર થાય છે, અને યુ કેન સે શેનું ફિઝિયોલોજીકલ ફંક્શન રાધર ઇન્હિબિટ થાય છે, રાધર ઓગમેન્ટ થાય છે, અને અલ્ટિમેટલી શું થાય છે, ટિશ્યુ ફંક્શન ઓલ્ટર થાય છે. અને આ પ્રમાણે સિમ્પેથેટિક ઇન્ફ્લુઅન્સના અંડર ટિશ્યુ ફંક્શન ઓલ્ટર થાય છે. એ તો આ પ્રમાણે આપણે ડિફરન્ટ પેરામીટર પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું, રાઈટ? ઓકે, આપણે અહીંયા સુધી વાત કરી એ પહેલા જ્યાંથી ઇનિશિએટ કર્યું હતું કે કેવી રીતના સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું થાય છે, એક્ટિવેટ થાય છે. તો એની માટે જે કી રોલ ભજવતું જે યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં રહેલું બેઝિકલી યસ ટીસ્યુ છે, ધેટ ઇઝ વોટ? હાઇપોથેલેમસ, રાઈટ? હાઇપોથેલેમસ. સો સપોઝ ધીસ ઇઝ હાઇપોથેલેમસ, રાઈટ? હાઇપોથેલેમસ નો એન્ટિરિયર અને મીડિયલી પોર્શન છે બેઝિકલી, એને શું કહીએ છીએ આપણે? એ ધેટ ઇઝ કન્સર્ન વિથ પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી. પણ એ પોર્શન આપણે કયું કહીશું? યસ, enteromedial segment of the hypothalamus, right? And suppose this is posterolateral, and this is concerned with sympathetic activity, right? આ અગાઉ આપણે ડિટેલમાં ડિસ્કશન કરી છે, એટલે હું ફાસ્ટ જઈ રહ્યો છું. તો આપણે એક એનાલોજિકલ એક કન્ડિશન ડિસ્કશન કરી હતી. એમાં શું હતું બેઝિકલી? યસ કે યસ આપણે કોનું એક્ઝામ્પલ લીધું? ડોક્ટર યસ ફ્રાન્સિસ્કનું, કે હી વોઝ લાઈક ગોઈંગ ઇન ધ જંગલ. કારણ કે આપણે બેઝિકલી સિમ્પેથેટિક, અધરવાઇઝ સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બેઝિકલી ક્યાંથી ઇવોલ્વ થયેલી છે? આપણે જંગલ લાઈફમાંથી ઇવોલ્વ થયેલી છે. તો આપણે એ વધારે આપણને રેલેવન્ટ રહેશે, રાઈટ? તો યસ જે અહીંયા માનો કે યસ સપોઝ ધીસ ઇઝ લિમ્બિક સિસ્ટમ, રાઈટ? એન્ડ ત્યાં ફિયર સેન્ટર આવેલું છે. તો થ્રેટ પરસેપ્શન આપણને કેવી ના મળે છે? તો આપણે ડિફરન્ટ થ્રેટ પરસેપ્શન જોયા હતા. કયા હતા? યસ, વિઝ્યુઅલ, રાઈટ? તો વિઝ્યુઅલ પાથવે છે બેઝિકલી, એની ઇમેજ ક્યાં ક્રિએટ થાય છે? યસ, ઓક્સિપિટલ રીજનમાં. તો ધીસ ઇઝ યુ કેન સે વિઝ્યુઅલ કોર્ટેક્સ અહીંયા, રાઈટ? એન્ડ વિઝ્યુઅલ કોર્ટેક્સ છે બેઝિકલી શું કરે છે કે ઇમેજ કેવી ઇન્ટરપ્રિટેડ થાય છે, લાઈક હોસ્ટાઇલ ઓર લાઈક હોરર. અને શું થાય છે? તો યુ કેન સે ફિયર સેન્ટર શું થાય છે? સ્ટિમ્યુલેટ થાય છે. અને શું થઈ જાય છે કે ફિયર સેન્ટર લિમ્બિક સિસ્ટમમાં રહેલું ફિયર સેન્ટર એક્ટિવેટ થાય છે, રાઈટ? બીજો કોઈ યસ ઓડિટરી. યસ, માનો કે જે વાઇલ્ડ એનિમલ છે એ લાઈક રોરિંગ કરી રહ્યો છે, અધરવાઇઝ એવું શું કે ડરાવનો કોઈ અવાજ કરી રહ્યો છે, જેના કારણે શું થશે? તો ઓડિટરી કોર્ટેક્સ શું થશે? સ્ટિમ્યુલેટ થશે. અને બેઝિકલી શું થશે? તો એ કમ્પેરના કોન્ટ્રાસ્ટ થઈ અને સેરેબ્રલ ઓડિટરી સેરેબ્રલ કોર્ટેક્સ શું કરશે? ઇન્ટરપ્રિટ કરશે કે ધીસ ઇઝ નોટ ફ્રેન્ડલી વોઇસ, ધેટ ઇઝ વેરી હોરર, રાઈટ? તો વળી પાછું શું કરશે? લિમ્બિક સિસ્ટમ રહેલ ફિયર સેન્ટરને સ્ટિમ્યુલેટ કરશે અને થ્રેટની કન્ડિશન શું થશે? અધરવાઇઝ યુ કેન સે લિમ્બિક સિસ્ટમ છે એને ઇન્ટરપ્રિટ કરશે. લિમ્બિક સિસ્ટમ ઇઝ કન્સર્ન વિથ વોટ? તો લાઈક ઇમોશન્સ એન્ડ લોંગ ટર્મ મેમરી, ધેન આફ્ટર વોટ? સ્મેલ, olfaction, right? Okay, then yes, parietal lobe basically yes, memory center ક્યાં આવેલી હોય છે? parietal lobe માં. ત્યાં you can say parietal lobe માંથી previous જે ઇમેજ છે, લાઈક કોઈ માનો કે તે એ ભયાનક અધરવાઇઝ વાઇલ્ડ એનિમલ છે, ટાઈગર છે કે લાયન છે, તો શું થશે? એક એને મૂવી દ્વારા કે લાઈક પાસ્ટ એક્સપિરિયન્સ દ્વારા અધરવાઇઝ વર્ડ ટુ વર્ડ ડિસ્કશન દ્વારા એના ઓલરેડી મેમરી સેન્ટરમાં એક ડેટા સ્ટોર છે કે ધેટ ઇઝ યુ કેન સે હાર્મફુલ એનિમલ, રાઈટ? આના કારણે વળી પાછું થ્રેટ સેન્ટર શું થશે? થ્રેટ સિગ્નલિંગ થશે ટુ લિમ્બિક સિસ્ટમ ને ફિયર સેન્ટર યુ કેન સે શું થશે? સ્ટિમ્યુલેટ થશે. તો ધેટ ઇઝ યસ ઓડિટરી. Then this is visual cortex. Then yes, parietal. Then after frontal. આ ટાઈમમાં આ કન્ડિશનમાં વિચારવાનો ટાઈમ ના મળે, પણ માનો કે ચાન્સ મળે છે વિચારવાનો, દૂર છે અને તમારે બેઝિકલી થિંકિંગ પ્રોસેસ દ્વારા જે નિચોડ આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, જે થિંકિંગ પ્રોસેસ ક્યાં થતી હોય છે બેઝિકલી? તો
ફ્રન્ટલ સેરેબ્રલ કોર્ટેક્સ ને ત્યાંથી વળી પાછો શું થશે, ઇનપુટ આવશે, એન્ડ દેટ ઇઝ કેવો છે કે સ્ટિમ્યુલેટરી છે, ફિયર સેન્ટર સ્ટિમ્યુલેટ થશે, રાઈટ. અને એક પોસિબિલિટી આપણે એ બી જોઈ હતી કે જો સમવોટ એ એપ્રોચ કરી લે છે અને બોડીને ટચ કરી લે છે તો હાર્મ કરે છે, તો પેઇનફુલ સિગ્નલિંગ છે, તો અસેન્ડિંગ પાથવે થ્રુ વળી પાછું પેઇન અસેન્ડિંગ પાથવે દ્વારા શું થશે, લિમ્બિક સેન્ટરમાં રહેલું ફિયર સેન્ટર શું થશે બેઝિકલી, યસ, સ્ટિમ્યુલેટ થશે. અને લિમ્બિક સિસ્ટમ છે બેઝિકલી શું કરશે, તો એ શું પરસેપ્ટ કરશે, અત્યારે જે શું ઇન્ટરપ્રિટેશન કરશે કે there is stressful condition, there is threat, right. અને બેઝિકલી એ પ્રમાણે શું કરશે, તો ફાઈબર જે ઓલરેડી ક્યાં જઈ રહ્યા છે, એક ફાઈબર છે ન્યુરોનલ ફાઈબર છે જે બેઝિકલી યુ કેન સે એન્ટ્રોમીડિયલ સેગમેન્ટ, અને બીજું ફાઈબર છે માનો કે પોસ્ટ્રોલેટરલ ને છે. તો હવે બેઝિકલી કઈ સિસ્ટમ ઓગમેન્ટ થવી જોઈએ, સ્ટ્રેસફુલ કન્ડિશનમાં, ફ્રાઇટફુલ કન્ડિશનની અંદર સર્વાઈવ થવા માટે કઈ સિસ્ટમ હેલ્પફુલ છે, સિમ્પેથેટિક. તો સિમ્પેથેટિક, યસ, પોસ્ટ્રોલેટરલ સેગમેન્ટ ઓફ ધ હાઇપોથેલેમસ ઇઝ કન્સર્ન વિથ વોટ, યસ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાઈટ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ સ્ટિમ્યુલેટ થશે, અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ધેટ ઇઝ એન્ટ્રોમીડિયલ પોર્શન છે બેઝિકલી ઇનહિબિટ થશે, રાઈટ. અને યસ શું થશે, તો હાઇપોથેલેમસ પછી શું કરશે, ઓર્ડર આપશે, અને બેઝિકલી પોલીસાઇનેપ્ટિક ડિસેન્ડિંગ પાથવે છે દ્વારા શું થશે, સેન્ટ્રલ હેડ કમાન્ડમાંથી યસ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે, અને થોરેકોલમ્બર આઉટફ્લો દ્વારા શું થશે, પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઇબર્સ સ્ટિમ્યુલેટ થશે, પછી અલ્ટિમેટલી યસ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઇબર સ્ટિમ્યુલેટ થશે, અને પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ છે ત્યાં ટાર્ગેટ ટિશ્યુ પર એક્સ્ટ્રા એમાઉન્ટની અંદર નોરએપિનેફ્રિન રિલીઝ કરશે, અને એક્સ્ટ્રા નોરએપિનેફ્રિનના ઇન્ફ્લુઅન્સ અંડર જે ટાર્ગેટ ટિશ્યુ જે બોડી ટિશ્યુ છે એનું ફિઝિયોલોજીકલ ફંક્શન કેવું કરશે, રાધર ઓગમેન્ટ, મોસ્ટલી આમાં કેવું કરવાનું છે, તો એવા ટિશ્યુ પર એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે જે સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર સર્વાઈવ કરવા માટે હેલ્પફુલ થઈ શકે, રાઈટ. અહીંયા સુધી આપણે ડિસ્કશન કરી હતી, રાઈટ. ઓકે, હા. તો મોસ્ટ ઓફ ધ ફાઈબર કેવી ના હોય, ઓકે, ચલો એ પણ ડિસ્કશન કરી લઈએ. તો માનો કે પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઈબર છે એ સિમ્પેથેટિક ગેંગ્લિયનને એન્ડ અપ થઈ અને પછી પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબરને સ્ટિમ્યુલેટ કરે. એમાંથી યસ બીજા કોઈ માનો કે બહુ બધા ફાઈબર હશે, રાઈટ. તો કોઈ ફાઈબર નીચે જશે અને નીચે રહેલા યુ કેન સે સિમ્પેથેટિક ગેંગ્લિયનને સ્ટિમ્યુલેટ કરશે, અને ત્યાંથી પછી શું થશે, પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબરને શું કરશે, સ્ટિમ્યુલેટ કરશે. કોઈ ફાઈબર અહીંથી ઉપરના લેવલના સિમ્પેથેટિક ગેંગ્લિયનની અંદર એન્ડ અપ થશે અને ત્યાં રહેલા પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબરને શું કરશે, સ્ટિમ્યુલેટ કરશે, એ પ્રમાણે પાથવે કરશે. તો તમે જુઓ, તો એક સિમ્પેથેટિક યુ કેન સે પ્રી ગેંગ્લિયનિક ફાઈબર સ્ટિમ્યુલેટ થાય છે બેઝિકલી એ સેમ લેવલથી અબો અને સેમ લેવલથી બિલોના સિમ્પેથેટિક ગેંગ્લિયનને સ્ટિમ્યુલેટ કરે છે. એના કારણે સિમ્પેથેટિક આઉટફ્લો છે લોકલાઇઝ હશે કે ડિફ્યુઝ હશે, રાઈટ. તો ધીસ ઇઝ ધ વન રીઝન. સેકન્ડ રીઝન એ છે કે સિમ્પેથેટિક પ્રી ગેંગ્લિયનિક ફાઈબર બેઝિકલી સિમ્પેથેટિક ગેંગ્લિયનમાં એન્ડ અપ નથી થતું, બેઝિકલી એઝ અ યુ કેન સે પ્રી ગેંગ્લિયનિક ફાઈબર બેઝિકલી યસ ક્યાં એન્ડ અપ થાય છે, એડ્રિનલ મિડલ્લા, રાઈટ. એડ્રિનલ ગ્લેન્ડ મિડલ્લા, અને એડ્રિનલ ગ્લેન્ડ મિડલ્લામાં રહેલા સેલ્સ ધેટ ઇઝ યસ કયા સેલ છે ખબર છે, ક્રોમાફિન સેલ, યસ, ક્રોમાફિન સેલ ઓફ એડ્રિનલ ગ્લેન્ડ મિડલ્લામાં ના સેલને શું કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે, અને સ્ટિમ્યુલેટેડ ક્રોમાફિન સેલ છે એ જનરલ સર્ક્યુલેશનમાં શું રિલીઝ કરે છે, યસ, એપિનેફ્રિન, રાઈટ. તો એડ્રિનલ મિડલ્લા ઇઝ રિસ્પોન્સિબલ ટુ પ્રોડ્યુસ 80% ઓફ એપિનેફ્રિન and 20%, around 20% is norepinephrine, right. Yes, so all that preganglionic fiber which are going to end up in you can say sympathetic ganglia will release which neurotransmitter, ફરીથી સિમ્પેથેટિક સિસ્ટમની અંદર વાત કરીએ તો થોરેકોલંબર
થોરેકોલંબર સેગમેન્ટ ઓફ ધ સ્પાઇનલ કોર્ડમાંથી જે પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઇબર એપ્રોચ કરશે સિમ્પેથેટિક ગેંગ્લિયામાં અને યસ પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ ફાઇબરને જે સ્ટિમ્યુલેટ કરશે તો અહીંયા જે રિલીઝ કરતો જે ન્યુરોટ્રાન્સમીટર હશે કયું હશે? એસિટાઇલ કોલિન, રાઈટ? તો યુ કેન સે પ્રી ગેંગ્લિયનિક સિમ્પેથેટિક ફાઇબર બેઝિકલી શું રિલીઝ કરે છે? એસિટાઇલ કોલિન, રાઈટ? અને પછી પોસ્ટ ગેંગ્લિયનિક ફાઇબર છે બેઝિકલી ટાર્ગેટ ટિશ્યુ પર શું રિલીઝ કરે છે? નોરેપિનેફ્રિન. એટલે એવું કહી શકાય કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર બધા જ પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઇબર છે કોલિનર્જિક છે, રાઈટ? અને ઓલમોસ્ટ બધા જ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઇબર કેવા છે? યુ કેન સે નોરેડ્રેનર્જિક છે, રાઈટ? એક્સેપ્શનની અંદર વાત કરીએ તો પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઇબર છે જે બેઝિકલી સિમ્પેથેટિક ગેંગ્લિયામાં એન્ડ અપ થઈને પોસ્ટ ગેંગ્લિયનિક ફાઇબરને ઇનર્વેટ નથી કરતો પણ ડાયરેક્ટ એન્ડ કોને ઇનર્વેટ કરે છે? એડ્રિનલ મિડેલાને. તો એડ્રિનલ મિડેલાની અંદર આ જે પોસ્ટ પ્રી ગેંગ્લિયનિક નર્વ ફાઇબર છે અહીંયા શું રિલીઝ કરશે? એસિટાઇલ કોલિન. તો એડ્રિનલ મિડેલા વિલ stimulated by what? Acetyl choline, right? By preganglionic nerve fiber, right? અને you can say cervico sacral outflow છે that is already કયો છે? પેરાસિમ્પેથેટિક. અને પેરાસિમ્પેથેટિક શું રિલીઝ કરે? એસિટાઇલ કોલિન. તો એનો મતલબ શું થયો? તો પેરાસિમ્પેથેટિક આઉટફ્લો એ શું થાય? એસિટાઇલ કોલિન રિલીઝ કરે છે અને સિમ્પેથેટિક દરેક થોરેકોલંબર આઉટફ્લો એ બી એના પ્રી ગેંગ્લિયનિક ફાઇબર બી એસિટાઇલ કોલિન રિલીઝ કરે. એનો મતલબ શું થયો કે સ્પાઇનલ કોર્ડમાંથી બધા જ જે ફાઇબર એપ્રોચ કરે છે ઇનિશિયલી એ બધા જ કેવા ફાઇબર છે? કોલિનર્જિક છે, રાઈટ? કોલિનર્જિક છે. અને સિમ્પેથેટિક ફાઇબર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો પોસ્ટ ગેંગ્લિયનિક ફાઇબર છે મોસ્ટલી બધા કેવા છે? નોરેડ્રેનર્જિક. એક્સેપ્શનની અંદર વાત કરીએ તો જે થર્મોરેગ્યુલેટરી જે સ્વેટ ગ્લેન્ડ હોય છે બેઝિકલી ત્યાં જે પોસ્ટ ગેંગ્લિયનિક નર્વ ફાઇબર હોય છે સિમ્પેથેટિક નર્વ ફાઇબર એ બેઝિકલી શું રિલીઝ કરતા હોય છે? માનો કે ધીસ ઇઝ યુ કેન સે સ્વેટ ગ્લેન્ડ, થર્મો રેગ્યુલેટરી, યસ, થર્મો રેગ્યુલેટરી સ્વેટ ગ્લેન્ડ. આ પ્રકારની ગ્લેન્ડને જે post ganglionic nerve ending which is sympathetic fiber will release what? Acetyl choline. This is the only exception. Otherwise most of the post ganglionic fiber are noradrenergic. Only post ganglionic fiber which is approaching to sweat glands or you can say thermoregulatory sweat gland are you can say cholinergic, right? So that was અહીંયા સુધી આપણે વાત કરી હતી. અહીંયા સુધી એ પછી આપણે રિસેપ્ટર જોયું હતું, રાઈટ? તો યસ સેન્ટ્રલ સિમ્પેથેટિક આઉટફ્લો જોઈએ, પછી સ્પાઇનલ થોરેકોલંબર સિમ્પેથેટિક આઉટફ્લો, પ્રીગેંગ્લિયનિક આઉટફ્લો, અધર પ્રીગેંગ્લિયનિક નર્વ ફાઇબર સ્ટિમ્યુલેશન, ધેન આફ્ટર સિમ્પેથેટિક ગેંગ્લિયન સ્ટિમ્યુલેશન જોઈએ, પછી પોસ્ટ ગેંગ્લિયનિક સિમ્પેથેટિક નર્વ એન્ડિંગ અધરવાઇઝ નર્વ ફાઇબર સ્ટિમ્યુલેટ થાય અને એમને શું રિલીઝ કરી? એક્સ્ટ્રા એમાઉન્ટની અંદર નોરેપિનેફ્રિન. અને બેઝિકલી શું થશે? તો જે બોડી ટિશ્યુ પર એડ્રેનર્જિક રિસેપ્ટર છે એ બધા એડ્રેનર્જિક રિસેપ્ટર શું થશે? એમના ટિશ્યુ ફંક્શન ઓલ્ટર્ડ કરશે, રાઈટ? તો એ રિસેપ્ટરને આપણે ડિફાઇન કર્યા હતા. તો વોટ વોઝ ધ ડેફિનેશન ઓફ રિસેપ્ટર? યસ, આર યુ કેન? ઓકે, હું તમને ડાયાગ્રામ દોરી આપું છું, તમે પછી ડાયાગ્રામ પરથી યુ કેન સે डेफिनेशन क्रिएट करो. सपोज दिस इज કંઈક આવી ડાયાગ્રામ મેં દોર્યો હતો, રાઈટ? સપોઝ ધીસ ઇઝ, હજુ તમને વધારે ફેસિલિટેટ કરી આપું હું. ફેસિલિટેટ ધીસ ઇઝ લાઇગન્ડ બાઇન્ડિંગ ડોમેન, લાઇગન્ડ બાઇન્ડિંગ ડોમેન એન્ડ ધીસ ઇઝ ઇફેક્ટર ડોમેન. Yes. Now can you define the receptor? What is the receptor? Fast. We are almost late. Yes, receptor basically micromolecule છે, macromolecule છે? Macromolecule, right? So
So receptor is a macromolecule at which what? At ligand binding domain particular ligand bind and by its effector domain it give biological signal to the intracellularly and alter the, you can say, tissue function. What is receptor? Receptor is the macromolecule on its ligand binding domain particular ligand binds and initiate the intracellular signaling, or you can say biological signaling and alter the tissue function, right? અને આપણે કહીએ છીએ receptor, right? Sympathetic nervous system point of view આપણે receptor ના એને ટાઈપ જોયા હતા. તો મોસ્ટ ડોમેન વાત કરીએ તો એડ્રેનર્જિક રિસેપ્ટરના કેટલા પાર્ટ છે? યસ, કાઇન્ડલી ફોકસ હિયર. યસ, એડ્રેનર્જિક receptor. Yes, ma'am. Okay, different types of receptor. Okay, હું adrenergic receptor. તો receptor આપણે જોયા હતા અગાઉ કે ડોમિનેન્ટલી જે જોવા મળતા હોય. સપોઝ ધીસ ઇઝ you can say cell, right? તો જે મેઇન જોવા મળે છે સર્પેન્ટાઇન ટાઈપના, એમાં કેવા છે? 7 પાસ, 1 2 3 4 5 6 and 7, રાઈટ? એનો લાઇગન બાઇન્ડિંગ ડોમેન એક્સ્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં છે અને યુ કેન સે ઇફેક્ટર ડોમેન ઇન્ટ્રાસેલ્યુલર હોય છે. અને સેલ મેમ્બ્રેનને કેટલી વાર પાસ કરે છે? 7 ટાઈમ. એટલે આ પ્રકારના ગ્રુપ ઓફ યુ કેન સે ફેમિલી ઓફ ધ રિસેપ્ટરને આપણે શું કહીએ છીએ? સર્પેન્ટાઇન રિસેપ્ટર, અધરવાઇઝ યુ કેન સે 7 પાસ રિસેપ્ટર, રાઈટ? બધા જ એડ્રેનર્જિક રિસેપ્ટર મોસ્ટલી કેવા ટાઈપના રિસેપ્ટર છે? 7 પાસ, અધરવાઇઝ સર્પેન્ટાઇન રિસેપ્ટર. બીજા જે છે એમાં 1 પાસ રિસેપ્ટર, લાઈક ધેટ. પછી જે બીજા વાત કરીએ તો દેટ ઇઝ આયન ચેનલ. હલો, રાઈટ? તો અમાઇનો એસિડ પેપ્ટાઇડ ચેન એ પ્રમાણે અરેન્જ થાય કે કેવી રીતે સેલને કેવી રીતના ફેસિલિટેટ કરી આપે કે થ્રુ એન્ડ થ્રુ હોલ ક્રિએટ કરી આપે. અને આયન છે એના ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટના અંતર્ગત આયન કેટાયનની શું મૂવમેન્ટ ફેસિલિટેટ કરી આપે, રાઈટ? એમાં બી પછી વોલ્ટેજ ગેટેડ, અનગેટેડ, રાઈટ? પ્રકારની ડિફરન્ટ ચેનલ હોય છે. તો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ધ રિસેપ્ટર આપણે વાત કરી હતી. હવે આપણે બેઝિકલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની વાત કરીએ છીએ તો વી આર કન્સર્ન વિથ એડ્રેનર્જિક રિસેપ્ટર. તો આપણે ટાઈપ્સ ઓફ એડ્રેનર્જિક રિસેપ્ટરની બી વાત કરી હતી ફર્સ્ટ લેક્ચરમાં. યસ, તો ડોમિનેન્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટર કયા પ્રકારના છે? બહુ જ ઇઝી છે, ખબર છે તમને? This is types of the receptor. I am asking adrenergic receptor. Dominantly, yes, alpha adrenergic receptor and beta adrenergic receptor. વાત તો થઈ ગઈ આપણે, નથી થઈ? અને પછી એના સબ ટાઈપ છે, that is alpha 1 adrenergic receptor and beta, okay, sorry, my mistake, alpha 1 and alpha 2 adrenergic receptor. અને એ પ્રમાણે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ડ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. ડન છે? તો મોસ્ટલી અને અલગ મોડિફાઈડ બીટા 3 રિસેપ્ટર બી હોય છે, પણ અત્યારે આપણે ડોમિનન્ટલી એની વાત કરીશું. આલ્ફા 1, આલ્ફા 2, બીટા 1 એન્ડ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. અને જોઈશું કે ઓલ ઓવર ટિશ્યુ પર એ કેવી રીતના પેસ્ટેડ છે એડ્રેનર્જિક રિસેપ્ટર પર, અને લોજિકલી જોઈશું, રાઈટ? તો ઇનિશિયલી આપણે એક કોન્સેપ્ટ ક્રિએટ કર્યો હતો કે અત્યારે કેવી કન્ડિશન છે? સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર ડોક્ટર શું કરી રહ્યા છે? એમને દોડવાનું છે, રાઈટ? હી હેઝ ટુ રન અવે, કારણ કે અધરવાઇઝ વાઇલ્ડ એનિમલ ઇઝ ગોઈંગ ટુ કિલ હિમ. તો એમની સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ પ્રમાણે એમની બોડી ટિશ્યુને ઓલ્ટર્ડ કરશે કે એ દોડી શકવા માટે અથવા એ સ્ટ્રેસફુલ કન્ડિશનથી બચવા માટે સક્ષમ બની શકે, રાઈટ? તો આ પ્રમાણે આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે કે યસ, શું હતા કોન્સેપ્ટ? તો all that body tissue which are going to help in stressful condition, to survive in the stressful condition should be stimulated, right? બધા જ બોડી ટિશ્યુ જે સ્ટ્રેસફુલ કન્ડિશનમાંથી બહાર આવવા માટે અથવા કન્ડિશન સામે લડવા માટે આપણને હેલ્પફુલ થવાના છે. દોડીને ભાગી જવું એક જાતનો બચાવ છે, એ લડી લીધું કહેવાય. હાલ તો એ દોડી લેવા માટે અથવા લડી લેવા માટે ફ્રાઇટફુલ
રાધર ફાઇટ ઓર ફ્રાઇટ કન્ડિશનની અંદર જે બોડી ટિશ્યુ આપણને હેલ્પફુલ થશે એ બધા ટિશ્યુ કેવા થવા જોઈએ? સ્ટિમ્યુલેટ થવા જોઈએ, અધરવાઇઝ ઓગમેન્ટ થવા જોઈએ. અને ઓલ ધેટ બોડી ટિશ્યુ વિચ આર નોટ ગોઈંગ ટુ હેલ્પ ઇન સ્ટ્રેસફુલ કન્ડિશન શુડ બી ઇનહિબિટેડ. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, એ પછી કોન્સેપ્ટ નંબર 2 ડિસ્કશન આપણે ઓલરેડી કરી ચૂક્યા છે કે all that body tissue which should be stimulated should have which receptor? Alpha 1, and you can say alpha 1 and beta 1. પછી એમાં આપણે થોડા એક્સેપ્શનની વાત કરીશું. તો all that body tissue which should be stimulated should have rather alpha 1 or beta 1, right? એટલે કે ટાઈપ 1 રિસેપ્ટર કેવા છે? એડેનર્જિક રિસેપ્ટર, સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર છે. હાલો, ટાઈપ 1 રિસેપ્ટર છે. અને ઓલ ધેટ બોડી ટિશ્યુ which should be inhibited should have which receptor? Rather beta 2 or you can say alpha 2, right? ઓકે, એ પછી એમાં બી જે એક્સેપ્શન છે એમાં બી આપણે મોર પ્રિસાઇઝ થયા હતા. તો મોર પ્રિસાઇઝ જે આપણા કોન્સેપ્ટ હતા એની હવે વાત કરી લઈએ. તો all that body tissue which should be stimulated should have which receptor? Alpha 1. Okay, all that body tissue which should be stimulated should have which receptor? Alpha 1. Exception માં કયા હતા? Heart. Very good. Suppose this is heart, then yes, adipose tissue. Okay, lipocyte. Suppose this is lipocyte, triglyceride. Okay, adipocyte. And yes, what? 15 દિવસમાં તો ભૂલી જાવ, થોડી ચાલશે. Yes, yes. Okay, આપણે રાસની we have done till ras. હા, તો ras point of view બીજા क्या बीटा 1 एडरेनर्जिक रिसेप्टर આવે છે? Juxtaglomerular operators. तो क्या भूले गया? Juxtaglomerular operators. By the way, define the juxtaglomerular operators. Who will define the juxtaglomerular operators? Now let's see how તમે કેટલું સારી રીતે શીખી રહ્યા છો મેડિકલ સાયન્સ. Take your own time, take your own dictionary. Purkinson cells and macula densa. Very good. Or attach with each other with particular cells, and this all system together is called juxtaglomeraulus. Very Just good. near the Yes, and they are just near to what? Glomerulus, right? Juxta मतलब के near. तो yes, modified Pulcasinal cell, yes, with what? Dense macula dense are connected with each other by what? Connective cells, and they function as a particular operating system, and they are located just near to the glomerulus, right? That's why they are called juxtaglomerular operators. So all that body tissue which should be stimulated should have alpha 1 adrenergic receptor, right? અને આપણે થંબ રૂલ તરીકે આગળ વધીશું. અને એક્સેપ્શનમાં શું છે? તો હાર્ડ, એડિપોસાઇડ અને juxtaglomerular operators આ બોડી ટિશ્યુ પણ કેવા થવા જોઈએ? સ્ટિમ્યુલેટ થવા જોઈએ. પણ ત્યાં આલ્ફા 1 adrenergic receptor નહીં હોય. ત્યાં કયા રિસેપ્ટર હશે? બીટા 1 adrenergic receptor હશે, રાઈટ? એનો મતલબ શું થશે? ધીસ ઇઝ બહુ બ્યુટીફુલી ડિઝાઇન કરેલી છે મેડિકલ સાયન્સની આખી શું કહેવાય કેટેગરી. તો તમને બોડી ટિશ્યુમાં એટલી ખબર પડી ગઈ કે બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર ક્યાં ક્યાં આવેલા છે. તો હાર્ટ પર, એડિપોસ ટિશ્યુ પર અને કિડનીમાં રહેલા છે એક્સ્ટ્રાગ્લોમેરુલર ઓપરેટર. તો રાધર હવે પછી તમે બીટા 1 બ્લોકર, અધરવાઇઝ બીટા બ્લોકર અને બીટા સ્ટિમ્યુલન્ટ ડ્રગની વાત કરશો તો તમારે બીજા બોડી ટિશ્યુના ધ્યાનમાં રાખવાની જરૂર નહીં પડે. તમારે જસ્ટ યુ હેવ ટુ ફોકસ્ડ ઓન હાર્ટ
એડિપોસાઇટ. તો એનો મતલબ માનો કે તમે બીટા બ્લોકર્સની વાત કરો છો તો શું કરશે? તો બીટા હાર્ટ પર આવેલા બીટા 1 એડર્નર્જિક રિસેપ્ટર બ્લોક થશે તો શું થશે? કાર્ડિયો ઇન્હિબિશન થશે. હલો, તો કાર્ડિયો ઇન્હિબિશન થઈને એના જે મેનિફેસ્ટેશન જોવા મળતા છે જોવા મળશે. એડિપોસ ટિશ્યુનું લાઇપોલાઇસિસ છે બીટા 1 મીડિયેટેડ લાઇપોલાઇસિસ શું થશે? ડિક્રીઝ થઈ જશે, જેના કારણે શું થશે? ડિક્રીઝ લાઇપોલાઇસિસ અને બોડીની અંદર યુ કેન સે ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ કેવું થશે? ઇન્ક્રીઝ થશે બીટા બ્લોકરના યુઝ કરવાથી. થર્ડ, જક્સ્ટાગ્લુમેરુલર ઓપરેટર્સ પર રહેલા બીટા 1 એડર્નર્જિક મીડિયેટેડ જક્સ્ટાગ્લુમેરુલર ઓપરેટર્સનું સ્ટિમ્યુલેશન નહીં થાય તો રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ કેવી થશે? ઇન્હિબિટ થશે અને સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ડિક્રીઝ થશે. સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ડિક્રીઝ થશે, બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે. બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે તો બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે. ધેટ્સ વાય બીટા બ્લોકર આર યુઝડ ઇન વોટ? હાઇપરટેન્શન. હલો, સો બહુ ઇઝીલી અને બહુ લોજિકલી જઈ રહ્યા છે ને આપણે, તો પછી તમને બહુ વિચારવું નહીં પડે. કારણ કે આપણે બેઝિકલી કેવી રીતે મેડિકલ સાયન્સ શીખતા હોય તો આપણને ખબર જ નથી કે બીટા બ્લોકર, આપણને ખબર છે કે બીટા બ્લોકર હાઇપરટેન્શનમાં આપવી, બટ હાઉ એક્ઝેક્ટલી ઇટ વર્ક્સ આપણને મિકેનિઝમ નથી ખબર હોતી, રાઈટ? સુપરફિશિયલી વાત કરી, ડિટેલમાં બી આપણે વાત કરીશું ઇન્ડિવિજ્યુઅલી. તો આ ક્લિયર થઈ ગયું, રાઈટ? All now second, all that body tissue which should be what? Inhibited. In general, there should be which receptor? All that body tissue which should be inhibited should have which receptor? Beta 2 adrenergic receptor. In general વાત કરીએ તો સ્ટિમ્યુલેટરી ઇન જનરલ આલ્ફા 1 છે અને ઇન્હિબિટરી બીટા 2 છે, રાઈટ? તો જે ડોમિનેન્ટલી ઇન્હિબિટરી રિસેપ્ટર છે કયા છે? બીટા 2 એડર્નર્જિક રિસેપ્ટર છે. એક્સેપ્શન ની અંદર કયા કયા છે? એક્સેપ્ટ some part of GI tract, very good. Some part of GI tract, platelets, very good. Platelets and પ્રી સિમ્પેથેટિક નર્વ એન્ડિંગની પ્રી ગેંગ્લિયનિક નર્વ મેમ્બ્રેન પર કયા રિસેપ્ટર આવેલા હોય છે? આલ્ફા 2. તો એક્સેપ્શનમાં આટલી કન્ડિશન છે બેઝિકલી. યસ, તો all that body tissue which should be inhibited should have which receptor? Beta 2 adrenergic receptor. એક્સેપ્શનમાં તો સમ પાર્ટ ઓફ જીઆઈડી કયા પાર્ટ છે એ જ્યારે ત્યારે આપણે ડિસ્કશન કરીશું, જ્યારે આપણે ડીલ કરવાનું થશે ત્યારે. આલ્ફા 2 રિસેપ્ટર inhibitor or you can say stimulator. Then after platelet and you can say nerve ending. Sympathetic, this is the sympathetic postganglionic fiber અને અહીંયા શું હશે? રિસેપ્ટર. કયો રિસેપ્ટર હશે? આલ્ફા 2, રાઈટ? ક્લિયર છે? તો સિમ્પેથેટિક પોસ્ટગેંગ્લિયનિક નર્વ એન્ડિંગ પર કયા રિસેપ્ટર આવેલા છે? આલ્ફા 2. સો ધીઝ આર ધ ઇન જનરલ કોન્સેપ્ટ. અને પછી આપણે ડિસ્કશન કર્યું કે ફ્રોમ હેડ ટુ ટો, ફ્રોમ ટોપ ટુ બોટમ કયા કયા બોડી ટિશ્યુ પર કયા કયા રિસેપ્ટર આવેલા છે આપણે ઇન જનરલ વાત કરીશું. તો ઇનિશિયલી આપણે જે વાત કરી હતી એમાં હું નહીં જાઉં, ખાલી હું એનું સ્ટેટમેન્ટ આપી દઈશ. તો મોસ્ટ ઉપર શું છે? સૌથી પહેલા વાત કરી હતી હેર, વાળ બોડીના. તો જંગલ લાઈફની અંદર એનિમલ્સને હોરિફાઈ કરવા માટે આપણે જોઈતા હોય કે રૂસ્ટર ઓર લાઈક યુ કેન સે ડિફરન્ટ એનિમલ્સ એન્ડ યુ કેન સે બર્ડ છે, એમનો અપિયરન્સ કેવું કરે? હોરર લાર્જ સાઇઝનો કરતા હોય છે, રાઈટ? એમની ડોક અરેક કરી દેતા હોય, એમના હેર છે સ્ટેન્ડઅપ થઈ જતા હોય. તો બેઝિકલી એનું શું છે? એનું ઇન્ટેન્શન શું છે? ટુ હોરિફાય ધ એનિમલ્સ. હલો, તો બેઝિકલી સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર, તો ફ્રાઇટફુલ કન્ડિશનની અંદર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શુડ બી હેલ્પફુલ. તો બેઝિકલી શું કરે છે? તો હેર શાફ્ટ, હેર ફોલિકલ્સ પર રહેલા મસલ, ધેટ ઇઝ અરેક્ટર પાઇલાઈ, that should be stimulated or inhibited? Stimulated. હા, તો ત્યાં કયો રિસેપ્ટર આવવો જોઈએ? સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર કયો છે ઇન જનરલ? આલ્ફા 1. તો હેર ફોલિકલ છે બેઝિકલી સ્ટ્રેસફુલ કન્ડિશન. તમે જંગલ લાઈફની વાત કરો તો સ્ટ્રેસફુલ કન્ડિશન કઈ થાય? બહુ ઠંડી પડવી, બહુ કોલ્ડ, બહુ હેવી વરસાદ પડવી, આ કોઈ પણ કન્ડિશન લઈ લો તો તમે એની અંદર શું થતું હોય છે? તમારા હેર ફોલિકલ સ્ટેન્ડ અપ થતા. તમે બહુ ઠંડી પડતી હોય તો તમારા હેર ફોલિકલ શું થઈ જતા? સ્ટેન્ડ અપ થઈ જતા. હલો, બહુ જ વરસાદ પડે તો તમારો હેર ફોલિકલ શું થશે? તો આ જંગલ લાઈફમાંથી ઇવોલ્વ થયેલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનો રિસ્પોન્સ છે, સિમ્પેથેટિક રિસ્પોન્સ છે, રાઈટ? તો વાય હેર ફોલિકલ આર સ્ટિમ્યુલેટેડ? બીકોઝ
arrector pili are stimulated by what? Sympathetic noradrenaline. And which receptor is stimulated? Alpha 1. Then after ઉપરથી નીચે આવતા બીજી કઈ ડિસ્કશન વાત કરી દે આપણે આંખ. તો જંગલ લાઈફ હતી, અંધારામાં ડોક્ટર વોઝ રનિંગ. તો બેઝિકલી શું થયું કે જંગલ લાઈફની અંદર લાઇટ સોર્સ બહુ લિમિટેડ હોય, તો પ્યુપિલ આઈડિયલી કેવી હોવી જોઈએ? ડાયલેટેડ, રાઈટ? આની વાત કરી આપણે અગાઉ વાત કરી, થોડી કદાચ રહી ગઈ હતી. તો સપોઝ ધીસ ઇઝ પ્યુપિલ. તમને બેઝિક ક્લિનિકલ પોઈન્ટ બી ડિસ્કશન કરી લેશું જેથી લોજિકલી ક્લિયર થઈ જાવ, રાઈટ? સપોઝ ધીસ ઇઝ આઈ, ધીસ ઇઝ પ્યુપિલ. એન્ડ બેઝિકલી કયા મસલ? યસ, અહીંયા જે એ સાથે ફિક્સ હોય છે દેટ વોઝ વિચ મસલ? જે પ્યુપિલની એજીસને શું કરે છે? પુલ કરે છે. યસ, વિચ આર ધેટ મસલ? નોટ સિલિયરી, ઇટ્સ અ રેડિયલ મસલ. ઓર યુ કેન સે પ્યુપિલને ડાયલેટ કરવા માટે રિસ્પોન્સિબલ મસલ, યુ કેન સે પ્યુપિલો ડાયલેટર મસલ. તો પ્યુપિલો ડાયલેટર મસલ, અધરવાઇઝ યુ કેન સે રેડિયલ મસલ, રાઈટ? તો હવે પ્યુપિલ છે આઈડિયલી શું થવું જોઈએ? પ્યુપિલ શુડ બી ડાયલેટ. તો શું થશે કે લિમિટેડ લાઇટ સોર્સ છે તેમ છતાં બી શું થશે કે વિઝન પ્રોપર રહે. હલો, તો આ પ્યુપિલ છે ડાયલેટ થયું છે. તો પ્યુપિલ ડાયલેટ ક્યારે થાય? તો આ મસલ છે જો કોન્સ્ટ્રિક્ટ થાય, અહીંથી આ એન્ડ ફિક્સ છે, રાઈટ? મસલ કોન્સ્ટ્રિક્ટ થશે તો આ પ્રમાણે શું કરશે? પ્યુપિલની એજીસને ખેંચશે, જેના કારણે પ્યુપિલ શું થશે? ડાયલેટ થશે. હલો, તો એનો મતલબ શું થયું કે રેડિયલ મસલ શુડ બી કોન્સ્ટ્રિક્ટેડ. એનો મતલબ બીજી લેંગ્વેજમાં કહીએ તો રેડિયલ મસલ શુડ બી કોન્સ્ટ્રિક્ટેડ ઓર યુ કેન સે સ્ટિમ્યુલેટેડ. અને સ્ટિમ્યુલેટેડ રિસેપ્ટર કયા છે? આલ્ફા 1. હલો, તો સિમ્પેથેટિક આઉટફ્લો થાય ત્યારે શું થશે? એડ્રેનર્જિક રિસેપ્ટર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ પ્યુપિલો ડાયલેટર મસલ અથવા રેડિયલ મસલ શું થશે? સ્ટિમ્યુલેટ થશે અને પ્યુપિલો ડાયલેશન થશે. વિચ આર ધ અધર નોર્મલ ફિનોમિના ઇન વિચ pupil get dilated? તમને ખબર છે અચાનક જ આમ કોઈ આમ કરે, તમે આમ જુઓ, કોઈ તમને ડરાવે, તો ધેટ ઇઝ શું છે? સ્ટ્રેસફુલ કન્ડિશન. અને ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો વિલ લીડ વોટ? પ્યુપિલ ડાયલેશન. તમે આ કન્ડિશન જો પણ ડરાવજો પછી એની પ્યુપિલ જોજો, એમની પ્યુપિલ કેવી રીતે ડાયલેટ થઈ જાય. ઇવન સિમ્પેથેટિક આઉટફ્લો ડ્યુરિંગ સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇન મેલ ડ્યુરિંગ you can say ejaculation. Hello, and in female during what? Orgasm. તો જ્યારે મેલ ઇઝ હેવિંગ ઇજેક્યુલેશન, તો ઇજેક્યુલેશન કેવી ના થાય છે? તો ડ્યુરિંગ ઇજેક્યુલેશન ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થાય છે. ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થશે તો શું થશે? સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે અને પ્યુપિલો ડાયલેશન થશે. તો ઇફ યુ હેવ તમે ઓકે during what? During ejaculation, yes, people get dilated, and during orgasm, when female get orgasm, and એ વખતે શું થાય? ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થાય, એમાં બી પ્યુપિલો ડાયલેશન થાય છે, રાઈટ? તો આ બહુ પ્રાચીન પદ્ધતિમાં બી, પ્રાચીન સમયકાળમાં બી આ વસ્તુને બહુ જ ફોકસ કરવામાં આવેલું છે. તો લેડીઝ પોઈન્ટ ઓફ વ્યૂ કે ડ્યુરિંગ આ એક્ટિવિટી દરમિયાન અને એ લેવલે કદાચ માઇક્રો ઓબ્ઝર્વેશન થયું હશે, રાઈટ? તો એ વખતના સમયમાં એ વસ્તુ ઓબ્ઝર્વ થયેલું કે વેન ફિમેલ ઇઝ સ્ટિમ્યુલેટેડ, યુ કેન સે ફિઝિકલી, ઓર સી ઇઝ એરાઉઝડ, રાઈટ, ફિઝિકલી, તો એની પીપલ કેવી હોય છે? તે ડાયલેટેડ હોય છે, રાઈટ? અને એ વસ્તુ છે એ નેચરલી છે કે એ વસ્તુ મેનને કેવું કરે છે? વસ્તુને અટ્રેક્ટ કરે છે. તો એ જમાનામાં બી અને આ જમાનામાં બી મોસ્ટલી ફિમેલ શું કરે છે? એ વખતમાં એટ્રોપા બેલાડોના કરીને છોડ આવતો, એનો જ્યુસ નીકાળી અને આંખમાં નાખતા. અને એટ્રોપા બેલાડોનાની અંદર બેઝિકલી કયું છે? એટ્રોપિન મોલેક્યુલ હતો. એટ્રોપિન છે બેઝિકલી પ્યુપિલ ડાયલેટ. તો એટ્રોપિન મીડિયેટેડ પ્યુપિલો ડાયલેશન થાય છે, આપણને ખબર છે. અને અત્યારે મોસ્ટલી મોડેલ્સ તો એ અટ્રેક્ટિવ, ઇટ્સ હર સેલ્ફ અટ્રેક્ટિવ દેખાવા માટે અને મેન્સને અધરવાઇઝ પુરુષને શું કરવા? આકર્ષિત કરવા માટે એવા મોલેક્યુલ નાખતા હોય છે જે કેવા હોય છે? પ્યુપિલો ડાયલેટર, રાઈટ? તો આ ક્યાંથી ઉતરી આવેલું છે બધું?
લાઈક એ યુ કેન સે ઇવોલ્વ થયેલું છે, અધરવાઇઝ પહેલાના સમયમાંથી જ આ નેચરલી જ આવેલું છે, એના વસ્તુને આપણે ફોલો કરીએ છીએ. તો એટ્રોપિન કેવી રીતના પ્યુપ્યુલર ડાયલેશન કરશે? યસ, એની આઈડિયા? આપણને એ બી ખબર છે, બિંગ એઝ અ ડોક્ટર આપણે પેશન્ટને એટ્રોપિન આપે છે તો પ્યુપ્યુલ ડાયલેટ થાય છે, રાઈટ? તો વોટ ઇઝ વિચ ઇઝ ધ મિકેનિઝમ? અગાઉ મેં હાર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી હતી, તો એટલી ખબર છે કે વોટ ઇઝ એટ્રોપિન, બેઝિકલી વોટ, હાઉ ડઝ ઇટ વર્ક્સ? ઇઝ ઇટ adrenergic drug or sorry, it is anti-adrenergic or it is anti-cholinergic drug? Anti-cholinergic, right? Okay, so these are the pupillar dilator muscle. hello, radial muscle. અને પ્યુપ્યુલર ડાયલેટર મસલ છે તો એના ઓપોઝમાં પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ બી છે, જેના આઇરિસ મસલ બી કહીએ છીએ, રાઈટ? તો સપોઝ ધીઝ આર ધ આ કયા મસલ છે? પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ, અધરવાઇઝ આઇરિસ મસલ. And iris muscle is having muscarinic cholinergic receptor. Muscarinic cholinergic receptor. તો શું થાય? ડ્યુરિંગ સિમ્પેથેટિક આઉટફ્લો હશે તો સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ પ્યુપ્યુલો ડાયલેશન થશે. જ્યારે કોલિનર્જિક અધરવાઇઝ પેરાસિમ્પેથેટિક આઉટફ્લો હશે અથવા ડોમિનન્ટ હશે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, તો શું થશે? તો એસિટાઇલ કોલિન છે, બેઝિકલી શું થશે? અહીંયા મસ્કેરિનિક યસ યુ કેન સી કોલિનર્જિક મસ્કેરિનિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરશે અને શું કરશે? તો યસ પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલને કોન્સ્ટ્રિક્ટ કરશે અને પ્યુપ્યુલ કેવું થશે? કોન્સ્ટ્રિક્ટ થશે. અને આપણે જોતા હોઈએ છીએ કે બેઝિકલી આપણી પ્યુપ્યુલ છે એ બેઝિકલી કોન્સ્ટન્ટ છે, એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમના ઇન્ફ્લુઅન્સ અંડર હોય છે, સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક. સી, તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે પ્યુપ્યુલો ડાયલેશન કરવાનું ટ્રાય કરે અને યુ કેન સે વોટ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્શન કરવાનો ટ્રાય કરે થ્રુ વોટ? તો પ્યુપ્યુલો ડાયલેટર અને પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ. તો હવે અને બંનેના બેલેન્સથી શું થતું હોય? ડિગ્રી ઓફ પ્યુપ્યુલો અધરવાઇઝ પ્યુપ્યુલ કેટલું ડાયલેટ થશે એની ડિગ્રી બંનેના બેલેન્સ વર્કથી થતું હોય છે, સિમ્પેથેટિક એઝ વેલ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. હવે સપોઝ અત્યારે નોર્મલ છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ નોર્મલી ફંક્શન કરી રહી છે અને બધું જ ફિઝિયોલોજીકલ ફિનોમેના પ્રમાણે ચાલી રહી છે. હવે તમે અહીંયા લોકલી એટ્રોપિનના ડ્રોપ નાખો છો, શું થશે? તો યસ, જે મસ્કેરિનિક કોલિનર્જિક રિસેપ્ટર છે ઇટ વિલ બી બ્લોક્ડ. મસ્કેરિનિક કોલિનર્જિક રિસેપ્ટર વિલ બી બ્લોક્ડ. તો હવે જે એસિટાઇલ કોલિન છે એ કોલિનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરી શકશે? નહીં કરી શકે. તો શું થશે? પેરાસિમ્પેથેટિક એક્શન ઇઝ લોસ્ટ. હલો, તો ડોમિનન્ટ કઈ એક્શન થઈ ગઈ? સિમ્પેથેટિક. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ શું થશે? પ્યુપ્યુલો ડાયલેક્ટર વિલ બી પ્યુપ્યુલો, અધરવાઇઝ યુ કેન સે રેડિયલ મસલ. રેડિયલ મસલ વિલ બી શું થશે? અનઓપોઝડ એની એક્શન જોવા મળશે, કારણ કે એને ઓપોઝ કરવાવાળી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, અધરવાઇઝ એને ઓપોઝ કરવાવાળી પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર એક્શન લોસ થઈ ગઈ છે, કારણ કે રિસેપ્ટર બ્લોક થઈ ગયા છે. અને શું જોવા મળશે? પ્યુપ્યુલો ડાયલેશન. તો નાઉ ઇટ ઇઝ ક્લિયર હાઉ ડઝ એટ્રોપિન ડાયલેટ ધ પ્યુપ્યુલ. તો એટ્રોપિન બેઝિકલી યસ, એટ્રોપિન બ્લોક ધ મસ્કેરિનિક cholinergic receptor on the, you can say, which receptor, which iris muscle or you can say pupiloconstrictor, અને જેના કારણે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી ઇન્હિબિટ થઈ જાય છે, સિમ્પેથેટિક એક્ટિવિટી ડોમિનન્ટ થઈ જાય છે અને આલ્ફા 1 મીડિયેટેડ શું થઈ જાય છે? પ્યુપ્યુલો ડાયલેશન. તો ધીસ ઇઝ ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ક્લિયર છે? તો અગાઉ આપણે વાત કરી હતી કે કેવી રીતે એટ્રોપિન લીડ્સ ટેકીકાર્ડિયા, અને ધીસ ઇઝ વન અનધર પોર્ટન્ટ હાઉ એટ્રોપિન લીડ્સ પ્યુપ્યુલો ડાયલેશન. ક્લિયર છે? તો અલ્ટિમેટલી એટ્રોપિન ઇઝ એન્ટી cholinergic drug and which block the muscarinic cholinergic receptor and it inhibit the cholinergic action, right? Clear છે? Very good. એ પછી આપણે ડિસ્કશન કરી હતી લેન્સની.
तो lens should be globular or you can say flattened, should be flattened કારણ કે far vision માટે accommodate કરવાનું છે. તો ciliaris muscle basically શું થવા જોઈએ? Stimulate થવા જોઈએ કે લાઈક ઇનહિબિટ થવા જોઈએ? ઇનહિબિટ થવા જોઈએ. યસ, સ્ટિમ્યુલેટ થવા જોઈએ. મતલબ તમારી મિકેનિઝમ ભૂલી ગયા, મારે ફરીથી મહેનત કરવી પડશે. ઓકે, કઈ વાંધો નહીં, ચલો. ટોટલ લેક્ચર વી આર રિપીટિંગ રાઈટ નાઉ. રાઈટ, અહીંયા કયા મસલ છે? હલો, સિલિયારિસ. સિલિયારિસ નો આયન કેવો છે? ફિક્સ છે. અને ફિઝિયોલોજી સમજવી જરૂરી છે. અને બેઝિકલી આ શું છે? ઝોન્યુલ. હલો, અને બેઝિકલી અહીંયા શું અટેચ હોય છે? લેન્સ. હવે તમે જુઓ, આ યુ કેન સે યસ વિસ મસલ સિલિયારિસ મસલ જો કોન્સ્ટ્રિક્ટ થશે તો આ ફેશનમાં શું કરશે? તો ફોરવર્ડ એન્ડ ઇનવર્ડ ફેશનની અંદર થશે. અને બેઝિકલી શું થશે? આગળ આવશે તો આ ઝોન્યુલ છે ટાઈટ થશે કે લૂઝ થશે? ફરીથી હું ઇન્ડિવિજ્યુઅલ ઝોન્યુલ બતાવું છું. ચાલો, ધીસ ઇઝ ઝોન્યુલ, વન્સ અગેન ઝોન્યુલ. હવે આ મસલ છે એનો એન્ટિરિયર એન્ડ ફિક્સ અને પોસ્ટેરિયર એન્ડ છે ફ્લેક્સિબલ છે. હવે જો આ મસલ છે સ્ટિમ્યુલેટ થાય તો શું થશે? કોન્ટ્રાક્ટ થશે. અને કોન્ટ્રાક્ટેડ ફોર્મ કંઈક આવું રહેશે. માનો કે આ જ વસ્તુનું કોન્ટ્રાક્ટેડ બતાવું તો આ પ્રમાણે કોન્ટ્રાક્ટેડ થશે. હલો, તો કોન્ટ્રાક્ટેડ થશે તો શું થશે? આ ભાગ આગળ આવશે તો ઝોન્યુલનું ટેન્શન એ રિલીઝ થશે કે ટેન્શન વધશે? રિલીઝ થાય ને, અહીંયા આગળ આવશે એ પ્રમાણે. તો આ જે ઝોન્યુલ જે ખેંચી રહેતા લેન્સને અને જે ગ્લોબ્યુલર થતા એને અટકાવતા હતા અને ફ્લેટન રાખવા માટે રિસ્પોન્સિબલ હતા, શું થશે? ટેન્શન રિલીઝ થશે અને લેન્સ કેવું થશે? ગ્લોબ્યુલર થઈ જશે. તો ગ્લોબ્યુલર રાખવાની જરૂર છે. આપણે ફ્લેટ કરવો છે રાઈટ લેન્સ. તો શું થવું જોઈએ કે જેટલું મસલ રિલેક્સ હશે એટલો આ એન્ડ છે પોસ્ટેરિયર જશે. યુ કેન છે બેકવર્ડ એન્ડ આઉટવર્ડ. તો બેઝિકલી શું, જેટલો આ સિલિયારિસ મસલ છે બેઝિકલી રિલેક્સ હશે એટલો પોસ્ટેરિયર પાછળ જશે અને ઝોન્યુલ પર ટેન્શન એટલું વધશે. ટેન્શન વધશે તો યસ લેન્સ એ શું થશે? ખેંચાશે તો ફ્લેટન થશે. અને ફ્લેટન અને એ આપણને રિક્વાયરમેન્ટ છે. તો સિલિયારિસ મસલ શુડ બી ઇન્હિબિટેડ. એન્ડ ઇન્હિબિટરી રિસેપ્ટર કયા છે? beta 2 adrenergic receptor. This must be clear. All that body tissues which should be stimulated should have alpha 1 and all that body tissue which should be inhibited should have beta 2. અને એક્સેપ્શન છે એ આપણને ખબર છે, એ બોડી ટિશ્યુની વાત આવે ત્યારે જ આપણે બીજું વિચારવું. બાકી આલ્ફા 1 અને બીટા 2 એનો જ બિઝનેસ કરવાનો છે આપણે. ક્લિયર છે? ઓકે, અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. અહીંયા સુધી આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, બરાબર છે? આપણે મોસ્ટલી હાફ લેક્ચર તો રિપીટેશનમાં ગયો. રિપીટેશન એટલા માટે થયું કે તમારા મને કોન્ફિડન્સ ઓછો દેખાતો હતો એટલા માટે, રાઈટ? એ પછી કઈ સિસ્ટમ આવશે? યસ, ટોપ ટુ બોટમ આપણે આગળ જઈશું. તો ઓકે, નીચે આવશું રેસ્પિરેટરી સિસ્ટમ કે હાર્ટ. પહેલા શું લેવું છે? યસ, લેટ્સ ડિસ્કસ કે અંડર ધ સિમ્પેથેટિક આઉટફ્લો રેસ્પિરેટરી સેન્ટરની અંદર રેસ્પિરેટરી સેન્ટર રેસ્પિરેટરી સિસ્ટમના જે ટિશ્યુ છે એની અંદર શું ઓલ્ટરેશન આવશે, રાઈટ? તો ઓકે, રાઈટ. આપણે અહીંયાથી એક રિપ્રેઝેન્ટેટિવ વાત કરી લઈએ. રાઈટ,
આમાંથી એક કોઈ બી એક બ્રોન્કસનો આપણે શું લઈ લઈએ છીએ કટ સેક્શન લઈ લઈએ છીએ રાઈટ સપોઝ અહીંથી કટ સેક્શન લઈ લઈએ તો જોઈએ કે બ્રોન્કસ અધરવાઇઝ અહીંથી લઈએ પણ ચલો અહીંથી લઈ લઈએ છીએ તો ઓકે બ્રોન્કસનો કટ સેક્શન લઈશું તો શું હશે બેઝિકલી સપોઝ ધીસ ઇઝ એરવે સો ધીસ ઇઝ ઇનર લાઇન દેટ ઇઝ ઇનર મ્યુકોઝલ લાઇનિંગ હલો દેન આફ્ટર શું હશે તો સબ મ્યુકોઝલ એરિયા દેન આફ્ટર ઓકે હું આખો કટ સેક્શન બતાવી દઉં છું યસ suppose this is cut section of bronchus right and this is inner area done okay આ બ્રોન્કસ છે અહીંયા આના બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ હશે તો સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ મસ્ક્યુલરિસ બી એને કહેતા હોઈએ છીએ હેલો બ્રોન્કિયલ સ્મૂથ મસલ તેના આપણે બીજા કયા કયા સ્ટ્રક્ચર જોવા મળશે બ્રોન્કિયલ ત્યાં બેઝિકલી યસ સિક્રેટરી ગ્લેન્ડ હશે તો સપોઝ ધીસ હું રિપ્રેઝેન્ટેટિવ એક સિક્રેટરી ગ્લેન્ડ્સ બતાવું છું જે શું કરે છે પછી મ્યુકસ અને રિલીઝ કરે છે પછી શું હશે બેઝિકલી યસ યુ કેન સે respiratory center is thoroughly decorated with lots of mast cell hello so okay suppose this is representative mast cell this is mast cell this is mast cell then what next step should be there yes the mucosal submucosa then muscular area then you can say yes secretory gland mast cell અને બેઝિકલી શું હશે તો આ એરિયાને બ્લડ સપ્લાય કરતી બ્લડ વેસલ્સ તે હશે તો સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ બ્લડ વેસલ્સ એન્ડ ધીસ ઇઝ બ્રોન્કિયલ બ્લડ ફ્લો ધીસ ઇઝ નોટ પલ્મોનરી બ્લડ ફ્લો હેલો પલ્મોનરી બ્લડ ફ્લો ટોટલી ડિફરન્ટ છે બ્રોન્કિયલ બ્લડ ફ્લો ડિફરન્ટ છે રાઈટ તો આ વસ્તુ અહીંથી મેં કટ સેક્શન આ વસ્તુનો આપણે ઝૂમ ઇન કરીએ તો આપણને આવું દેખાશે રાઈટ હવે અંડર ધ ઇન્ફ્લુઅન્સ યસ રેસ્પિરેટરી સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ આ બ્રોન્કસ પોઈન્ટ ઓફ વ્યૂ અદરવાઇઝ એક સિંગલ એરવે પોઈન્ટ ઓફ વ્યૂ શું ઓલ્ટરેશન આવશે આપણે જોઈ લઈએ રાઈટ તો સ્ટ્રેસફુલ કન્ડિશન છે રાઈટ અને હી હેઝ ડિસાઇડેડ ટુ રન અવે તો દોડવા માટે વધારે એનર્જીની જરૂર પડશે સાથે સાથે શેની જરૂર પડશે ઓક્સિજન રાઈટ તો પહેલા તો સેન્ટ્રલ સિમ્પેથેટિક આઉટફ્લો છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં રહેલા રેસ્પિરેટરી સેન્ટરને શું કરશે સ્ટિમ્યુલેટ કરશે જેના કારણે રેસ્પિરેશન રેટ કેવા થઈ જશે ઇન્ક્રીઝ થશે રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ ઓકે તો વન રેસ્પિરેટરી સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ એક જોવા મળશે ફર્સ્ટ તો ઇન્ક્રીઝ રેસ્પિરેશન રેટ હલો રાઈટ બીજું આ જે એરવે છે એ કોન્સ્ટ્રિક્ટ થવું જોઈએ કે ઓપન થવું જોઈએ ઓપન થવું જોઈએ વધારે બ્રોડ થવું જોઈએ જેથી વધારે O2 CO2 ગેસ એક્સેસ થઈ શકે વધારે ઓક્સિજન આવી શકે તો યસ આ બ્રોન્ક્યુલર લ્યુમેન છે એ જો બ્રોડ થવું જોઈએ તો આ જે મસ્ક્યુલારિસ મસલ છે અધરવાઇઝ બ્રોન્કિયલ સ્મૂથ મસલ છે એ ઇન્હિબિટ થવા જોઈએ કે સ્ટિમ્યુલેટ થવા જોઈએ સ્ટિમ્યુલેટ થવા જોઈએ યસ સ્ટિમ્યુલેટ થવા જોઈએ ઓકે તો યુ બોથ આર ગોઈંગ ટુ કિલ ધ પેશન્ટ ઓર યુ કેન સે you are going to kill yourself basically જો સ્ટિમ્યુલેટ થશે તો શું થશે બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થશે તો એરવે ઓબ્સ્ટ્રક્ટ થશે અને એરવે ઓબ્સ્ટ્રક્શન થશે શું હાઇપોક્સિયા થશે બોડી ટિશ્યુ હાઇપોક્સિયા થશે અને you will not able to run away you will collapse there hello so so bronchiolar smooth muscle should be inhibited or stimulated once again inhibited તો ઇન્હિબિટ થશે તો સ્મૂથ મસલ રિલેક્સ થશે બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સ થશે અને બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સ થશે તો શું થશે બ્રોન્કો ડાયલેશન થશે અને બ્રોન્કિયલ એરવે શું થશે મોર ઓપન થશે ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ હેલો તો બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ શુડ બી ઇન્હિબિટેડ લોજિકલ છે કે નહીં તો કેમ ઇલોજિકલ જવાબ આપો છો લોજિકલ સર બીજું એ બી છે કે અહીંયા બીટા 2 રિસેપ્ટર્સ હોય અને ઇન્હિબિશનમાં બીટા 2 જેવા
બીટા 2 આવે છે ધેટ ઇઝ નોટ અવર બિઝનેસ. આપણો બિઝનેસ લોજિકલ હોય છે કે આ મસલ ઇનહિબિટ થવા જોઈએ કે સ્ટિમ્યુલેટ. યુ આર ગોઈંગ ટુ યુ આર સપોઝ ટુ કિલ યોર સેલ્ફ ઓર યુ હેવ ટુ સર્વાઈવ, રાઈટ? યુ આર ગોઈંગ ટુ સર્વાઈવ. તો અહીંયા ઇનહિબિટરી રિસેપ્ટર આવવા જોઈએ. રિસેપ્ટર માટે ઓકે અલગ અલગ. તો બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ અધરવાઇઝ મસ્ક્યુલારિસ પર કયા રિસેપ્ટર હોવા જોઈએ? ઇનહિબિટરી. ઇનહિબિટરી મસલ કયા રિસેપ્ટર કયા છે? બીટા 2, રાઈટ? તો બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે શું થશે? એન્ડોજીનસ કેટાકોલામિન લાઈક નોરએપિનેફ્રિન અને એપિનેફ્રિન બાઇન્ડ થશે. શું થશે? બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ રિલેક્સેશન થશે અને બ્રોન્કોડાયલેશન થશે. હલો, તો સેકન્ડ વસ્તુ શું ઇનિશિયેટ થશે? તો બ્રોન્કોડાયલેશન. બ્રોન્કોડાયલેશન થશે તો બેઝિકલી શું થશે? વધારે ઓક્સિજન છે એ બોડી ટિશ્યુને અવેલેબલ થશે, રાઈટ?